નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં બધા જ માર્કેટયાર્ડના કપાસના તાજા ભાવને લઈને વાત કરીશું અને હવે આગામી દિવસોમાં નવા કપાસના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી 1005 થી 1255, રાજકોટ 1250 થી 1712, બોટાદ 1380 થી 1678, ધાંગધ્રા 921 થી 1199, અમરેલી 965 થી 1683, રાપર 1131 થી 1131, જામજોધપુર 751 થી 1641, વાંકાનેર 1000 થી 1560, સાવરકુંડલા 700 થી 1684, જેતપુર 936 થી 1651, ખાંભા 711 થી 711, હળવદ 900 થી 701, બાબરા 754 થી 1667, જસદણ 750 થી 1681, ગોંડલ 1101 થી 1646, કાલાવાડ 795 થી 1590, જામનગર 800 થી 721। ત્યારબાદ ખેડૂત મિત્રો આગળ હવે નવા કપાસના ભાવ કેવા રહેશે તેને લઈને વાત કરીએ તો સ્થાનિક પરિબળોની અસરથી રૂ બજારમાં છેલ્લા 2 સપ્તાહથી સતત તેજી સાથે વેપાર થઈ રહ્યો છે। 2 સપ્તાહ પહેલા રૂ ગાંસડીના ભાવ ખાંડીએ ₹57,000ની આસપાસ હતા, જે હાલ વધીને ₹60,000ની સપાટીએ પહોંચ્યા છે। વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં મંદી તરફી માહોલ હોવા છતાં ભારતીય બજારમાં સ્થાનિક પરિબળોની અસરથી રૂના ભાવમાં સુધારો થયો છે। રૂ બજારની સીધી અસર કપાસના ભાવ ઉપર પણ જોવા મળી છે। છેલ્લા 2 સપ્તાહમાં કપાસના ભાવમાં પ્રતિમણ ₹100નો વધારો નોંધાયો છે। હાલની સ્થિતિએ કપાસના ભાવમાં સરેરાશ ₹1750 થી ₹1675ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે। રાજકોટમાં ઊંચામાં ઊંચો ₹1700 સુધીનો ભાવ પણ બોલાયો છે। હજુ નવા કપાસની આવક સારા એવા પ્રમાણમાં શરૂ થઈ નથી। નવા કપાસની આવક હજુ 2 સપ્તાહ પછી નિયમિત રીતે શરૂ થશે। ભારતમાં આ વખતે કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। આ ઉપરાંત અતિવૃષ્ટિના કારણે ઘણા વિસ્તારોમાં કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે। આ કારણે ભારતમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો નોંધાય એવી સંભાવના છે। વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવનાર ભારતમાં કપાસ ઉત્પાદન ઘટવાની સંભાવનાની અસર બજાર ઉપર જોવા મળી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો।